તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર 31 દિવસ હોય છે અને 31 દિવસમાંથી રેગ્યુલર આપણે 22 થી 23 દિવસ ઊંચું તાપમાન અને હીટવેવના રાઉન્ડ જોવા મળતા હોય છે। આ વર્ષે આપણે માવઠું, પ્રી મોન્સૂન એક્ટિવિટી વગેરે જે હવામાનમાં પલટા આવ્યા છે, જેને કારણે જે 22-23 દિવસ ઊંચું તાપમાન અને હીટવેવ જોવા મળવી જોઈએ એને જગ્યાએ માત્ર આપણે 11 થી 12 દિવસ સુધી જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે। એટલે તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષનો મે મહિનો છે ઘણો બધો વીક રહ્યો છે। ખાસ કરીને અત્યારની વાત કરવી જોઈએ તો હાલમાં એવરેજ તાપમાન છે એ 34 ડિગ્રીથી લઈ અને 37 ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે। સાથે પવનની ઝડપ છે એ અત્યારે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ 35 થી લઈને 40 કિલોમીટરની ઝડપે જોવા મળી રહ્યા છે। હવે જે અત્યારે આપણે પવન અને તાપમાન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે। આ જે પવન અને તાપમાન છે એમાં